હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપણે છે ટોયલેટ બાથરૂમની પાઇપલાઇન કરવાના છે. તો આ બાથરૂમ છે, આ ટોયલેટ છે. આ ટોયલેટમાં ઇંગ્લિશ ટબ છે ને આ ગીસી કાઢી નાખેલી છે. આપણે આમાં લાઈન કરવાના છે. અહીંયા ડીસી ટબ આવવાનું છે ને નીચે ખોડી પર કાઢેલું છે. હવે એની લાઈન કરવાના આપણે. બહાર આ બેઝિંગ આવવાનું છે. અહીંયા એ 2 in 1 આવવાનું છે, ગરમ ઠંડુ. તો ફ્રેન્ડ્સ, આ લાઈન ચાલુ કરવાના છે અમે. હવે તમને લાઈન પર થઈ જાય પછીનો વિડીયો બતાવું મેં કે કેવું થઈ ગઈ છે. આ અમે લાઈન થઈ ગઈ. इसको बिठाने वाले हैं हम लोग. આના બેહડાવાના છે. અહીં જાળી બાંધી છે, અહીંનો ફ્લોસ કોક છે, અહીં ઇંગ્લિશ ટબ આવવાનું છે. આ દેશી ટબ કહેવાય અમારી ભાષામાં. અને માલ બનાવતા છે. પેલી અંબુજા સિમેન્ટ છે, પેલો એક ત્યાં બેહેલો છે, આ એક અહીંયા છે, આ એક મેં છે, એક આ છે, આ વિજય બાબુ છે. હા, વિજય બાબુ છે ને પગે પડવાનું. હા, આશીર્વાદ આપે. हम लोग इधर ब्लॉग बना रहे हैं. હા, હમણાં અહીંયા બ્લોગ બનાવતા છે. હા, થોડું ચાલ્યા કરે બધું. હવે તે બાજુ થોડી વાર પછી તમને બતાવીશ. હા, થોડી વાર પછી બતાવશું કે શું કરશું. થોડી વાર પછી હા, કે એ એક ડીસી ટોપ છે ને 2 મરઘા બેહડાવાના છે. એ નવી સિસ્ટમ લાવલા છે અમે. હા, એનું આઉટલેટ ત્યાં છે, ત્યાં આઉટલેટ નીચે છે 4નું. અહીંયા ડીસી ટબ આવવાનું છે, અહીંયા ઇંગ્લિશ ટબ આવવાનું છે. આ છે આપણો બાથરૂમ. અહીંયા ડાયવેટર લાગ્યું છે, આઈરિસનો છે. આપણે 2ની લાઈન લેવા, 2 પછી 1.5ની લાઈન, 1.5 પછી 1ની કરીને ડાયરેક્ટ પોણાની કરી દીધી. આ ગરમની લાઈન છે, પોણાની ડાયરેક્ટ પોણાની લાઈન બહાર નીકળી છે. એક બીજી લાવવાની છે ગરમની, અહીંયાથી ને સીધું અહીંયા બેઝિંગમાં ગરમ ઠંડુ પાણી આવવાનું છે. આ બેઝિંગનું આઉટલેટ અહીંયાથી સીધું થઈને અહીંયા આ ખૂણામાં જ આવવાનું છે. એ એક હેલ્પર અત્યારે આવ્યા છે. આ આપણો બીજો હેલ્પર આવ્યો છે હમણાં. આ હેલ્પર બેહીને ફોનમાં જોઈ છે, શું જોઈ છે એ ડેટા ચાલુ કરે છે. ને એક બીજો હેલ્પર છે આપણો, તે તો બહાર આ બાજુ આ ચશ્માવાળો. આ તો આને તો તમે ઓળખતા જ હશે, બહુ ફેમસ છે આ તો. હા, આ ડેવલાના દોસ્તી એમ કે ને તે છે. આ એક છે, આ તો પ્રેમમાં ઘાયલ જ હોય, બૈરા હાટે લાગેલો હોય વાત કરવા સારું. બૈરાનો દીવાનો છે એ તો. હા, આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. બીજા ભાગમાં રાહ જોજો, આવશે વિડીયો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા, ચાલ બોલ લે. ડન લે. હા, ઓકે. સાંજે 2 પોટી આપી દેવાની. હા, સાંજે 2 પોટી તમને આપવામાં આવશે, ટેન્શન ના લે. 2 in 1 બેઝિંગના ડાયવર્ટર આવી ગયેલા છે, તો અમે એના ફિટિંગ કરતા છે. ફિટિંગ કરીને પછી આ ગાડી અમે કામ કરશું. મને તો આ ભાઈ ફિટિંગ કરવા બેસેલે છે. આ અમે ડીસી ટબ છે એ બેહાડી દીધું છે ને હવે આ લુક છે, આ દેખાતું છે. આ અમે ડાયવર્ટર બી ફિટ કરી દીધો. એની ગરમની લાઈન છે ને અમે અહીંયાથી સાઈડ રહીને લીધી છે. પછી એને અમે માલ નાખી દેવાના છે.